સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં પાટીદાર અગ્રણી સાથે ખુલ્લા મને વાત. પ્રેમ લગ્ન જો દીકરી અથવા તો દીકરો કરે તો માતા પિતાની સહમતિ એમાં ખૂબ જરૂરી છે. સમાજની દુખતી નસ ઉપર તમે આ પ્રશ્ન પૂછ્યો છે. 20 વર્ષ જેનું જતન કર્યું હોય એ દીકરી મા બાપને કહ્યા વગર ભાગીને લગ્ન કરવા જતી રહે ત્યારે મા બાપ ઉપર શું વીતે એ તો જે મા બાપ હોય એને જ ખબર પડે. સેવા સંગઠન અને સમાજનો સેતુ, વિશ્વ ઉમિયાધામનો મુખ્ય હેતુ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી એક વૈશ્વિક સંસ્થા છે. આના પાયાના મૂળમાં જે વિચારધારા છે એ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રહિત આ વિચારધારા એના કેન્દ્રમાં છે. ગુજરાત ફર્સ્ટે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ શ્રી આર.પી. પટેલ સાથે કર્યો વિશેષ સંવાદ. સ્ટુડિયો ઓન વ્હીલ્સના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે, જેના ભાગરૂપે આજે અમારી આ યાત્રા એ સમાજના દ્વારે પહોંચી છે જે સમાજનો બહોળો વર્ગ ગુજરાતની રાજનીતિ, વેપાર, ઉદ્યોગ અને પશુપાલન સાથે જોડાયેલો છે, અને તે છે પાટીદાર સમાજ, જેમની કુળદેવી છે મા ઉમિયા. હવે વાત કરીશું વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની, કે જે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા છે, જેના પાયાના મૂળમાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રહિત સર્વોપરી છે. આ સંસ્થાના મુખ્ય શ્રી સાથે થયેલા ખાસ પોડકાસ્ટ દરમિયાન 6 વર્ષના ટૂંકા ગાળામાં તેમનું સંગઠન કેટલું સ્ટ્રોંગ બન્યું છે, સંસ્કાર, સભ્યતા, શિક્ષણ, આરોગ્ય, વેપાર અને રાજનીતિ સંદર્ભે તેમનું શું માનવું છે, લેવવા અને કડવા પાટીદારો વચ્ચેના સંબંધ કેવા છે, લવ મેરેજમાં માતા પિતાની સહમતિ વિશે તેમનું શું માનવું છે. નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની એક એવો અભિગમ કે જે ગુજરાતભરમાં ફરવાનો છે, સ્ટુડિયો ઓન વ્હીલ્સ, અને અમારી સાથે આજે પ્રતિભાશાળી વ્યક્તિ છે જે એક સમાજને સંગઠનથી લઈ અને એક સંસ્થા એવી એમણે ઊભી કરી છે કે સંસ્થાથી સેવાકીય કાર્ય તો ખરા જ, પરંતુ એ રાષ્ટ્રહિતમાં પણ ક્યાંક એટલું જ મહત્વ ધરાવે છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ અમારી સાથે છે. સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલની અંદર. સર, એક વિશ્વ ઉમિયાધામ એક આખું ફાઉન્ડેશન છે, સમાજને સંગઠિત કરવાનું કામ છે, સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ ઊભી થવાની, રોજગાર મળી રહે એવી પણ તકો ઊભી થવાની. એક વિચાર તો ઘણી બધી વખત આપે પ્રકાશિત કર્યો છે કે વિચાર કેમ અને શેના માટે, પરંતુ સંગઠન એક માળખાની અંદર આવે એ રાષ્ટ્રહિત માટે અને રાષ્ટ્રીય ચેતના માટે કેટલું જરૂરી છે? સૌથી પહેલાં તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી એક વૈશ્વિક સંસ્થા છે. આના પાયાના મૂળમાં જે વિચારધારા છે એ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રહિત આ વિચારધારા એના કેન્દ્રમાં છે. અને જ્યારે આધ્યાત્મિકતાની વાત કરીએ ત્યારે આધ્યાત્મિકતાથી રાષ્ટ્રચેતનાનું એક અભિયાન છે. કારણ કે સામાન્ય રીતે આપણે આધ્યાત્મને એ રીતે લઈએ છીએ કે ચેતના સાથેનો કોઈ સંબંધ નથી. આપણે જનરલી મંદિરો માટેની આપણી એક માનસિકતા એવી રહી છે કે મંદિરો માત્ર પૂજા, અર્ચના, પ્રાર્થના અને એક ભક્તિ કરવા માટેનું કેન્દ્ર છે. પણ આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે મંદિરો જે છે એ આ બધું તો છે જ, પૂજાના સ્થળ છે, આસ્થાનું કેન્દ્ર છે, પણ સાથે સાથે સામાજિક શક્તિનું કેન્દ્ર છે, સામાજિક ચેતનાનું કેન્દ્ર છે. અને આધ્યાત્મિકતા એક સામાજિક જીવનના વિકાસનો આધારસ્તંભ છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ સમાજની જ્યારે કરવાની થતી હોય ત્યારે એનો આધાર એ આધ્યાત્મિકતા હોવો જોઈએ. અને આ જ વિચારધારા, આ જ ફિલોસોફીને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને અમદાવાદની અંદર 100 વીઘા જમીનમાં જે વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરી રહ્યું છે. આ વિશ્વ ઉમિયાધામની અંદર તમામ પ્રકારની બાબતો છે. આધ્યાત્મિકતા પણ છે, રાષ્ટ્રચેતના પણ છે, સામાજિક ચેતના પણ છે, અને સાથે સાથે આધ્યાત્મિકતાના આધાર ઉપર મંદિરના નિર્માણની સાથે આજની યુવા શક્તિ ધર્મ, સંસ્કૃતિ અને શિક્ષણ, આરોગ્ય સાથે કેવી રીતે જોડાઈ શકે એ માટેનો વિચાર એના મૂળમાં રહેલો છે. આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માટે ગૌરવ કહી શકાય કે માત્ર 6 વર્ષના ગાળાની અંદર આ સંસ્થાએ સમગ્ર ગુજરાતના ગામે ગામ એક સામાજિક સંગઠન, મહિલા સંગઠન, યુવા સંગઠન અને એક ઉદ્યોગનું, બિઝનેસનું સંગઠન,
આ પ્રકારના સંગઠનો બનાવ્યા છે. સંગઠનનો હેતુ પોલિટિકલ નથી, પરંતુ સંગઠનનો મતલબ જ એ છે કે સમાજની કોઈ પણ બાબતને એ છેક ગામના સ્તર સુધી જો પહોંચાડવી હોય, એમનામાં એક સામાજિક ચેતનાને જો ઉજાગર કરવી હોય તો સંગઠન ખૂબ જરૂરી છે. અને એ જ કોન્સેપ્ટ ઉપર આજે વિશ્વ ઉમિયા ધામની અંદર વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિવ અને શક્તિનું, શક્તિ એટલે પાર્વતી અને પાર્વતીનું બીજું નામ ઉમિયા છે, એનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. પણ આ મંદિરના માધ્યમથી સમાજના યુવાનોને જોડવાનું એક મોટામાં મોટું કાર્ય થઈ રહ્યું છે. કારણ કે આજે યુવાનો અને નવી જનરેશન મોટાભાગે ધર્મ સાથે, રાષ્ટ્ર સાથે, સામાજિક પ્રવૃત્તિઓ સાથે એમનો ઓછો લગાવ રહ્યો છે. કારણ કે આજે સોશિયલ મીડિયા એટલા સ્કેલ ઉપર પહોંચી ગયું છે કે જનરલી ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક આ બધા જે સોશિયલ મીડિયાના જે ટૂલ્સ છે એની અંદર એનો મોટાભાગનો સમય પસાર થઈ જાય છે. એટલે દુનિયાની વાસ્તવિકતા સાથે ક્યાંક ને ક્યાંક એનો નાતો તૂટતો જાય છે. આ નાતાને ફરી જોડવો છે, કારણ ધર્મ નહીં હોય તો ધર્મ વિના આપણું અસ્તિત્વ નથી. ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મનું રક્ષણ જો આપણે કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. અને એ જ આધાર ઉપર સનાતન ધર્મના પ્રતીક રૂપે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર કોઈ એક જ્ઞાતિનું મંદિર નથી, આ એક સનાતન ધર્મના પ્રતીક રૂપે આ મંદિરનું નિર્માણ થયું છે. અને મંદિરના આધાર ઉપર સમાજની તમામ એક્ટિવિટી, શિક્ષણની હોય, આરોગ્યની હોય, સ્પોર્ટ્સની હોય, બિઝનેસની હોય, શિક્ષણ, કોઈ પણ એક્ટિવિટી અહીંયા આધ્યાત્મિકતાના આધાર ઉપર થઈ રહી છે. અને એટલે જ એમ કહી શકાય કે સંગઠન છે એ સંગઠનના માધ્યમથી યુવાનોને જોડીને એમનામાં એક રાષ્ટ્ર ચેતનાનું ને સામાજિક ચેતનાનું એક કાર્ય સંસ્થાએ કરવાનો જે નિર્ધાર કર્યો છે એને લઈને કામ કરે છે. આપને એક વાત કરું, એ ઘણી વખત ઘણા મિત્રો મને પૂછે કે સાહેબ તમે વાત કરો છો કે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના એટલે શું, પણ આ રાષ્ટ્ર ચેતનામાં શું કરવાનું અમારે? આજે કેટલીક લોકોને આ પણ કદાચ ખ્યાલ નથી કે રાષ્ટ્ર ચેતના આપણે બોર્ડર પર લડવા નથી જવાનું, આપણે કોઈ એવા કાર્યોમાં દિલ્હી નથી જવાનું, આપણે જ્યાં છીએ ને ત્યાં રાષ્ટ્રની ચેતનાને ઉજાગર કરી શકીએ. રાષ્ટ્ર ચેતનાનો મતલબ જ થાય છે કે આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં આપણે ક્યાંક ને ક્યાંક નિમિત્ત બનીએ. રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં નાનામાં નાની બાબતો આપણે જો એને અમલ કરીએ ને તો એનાથી રાષ્ટ્રનું ગૌરવ વધે છે. આજે એક સામાન્ય વાતો કરીએ કે ટ્રાફિક સેન્સ જો આપણામાં અમલ કરીએ કે ટ્રાફિક સેન્સના રૂલ્સ રેગ્યુલેશન સાથે દરેક વ્યક્તિ જો ચાલે તો ઓટોમેટિક સમગ્ર વિશ્વની અંદર એની એક આગવી છાપ દેશની ઊભી થાય છે. એ જ પ્રમાણે એન્વાયરમેન્ટ, આજે દાખલા તરીકે જે પ્રમાણે એન્વાયરમેન્ટની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે ત્યારે એક પેડ માં કે નામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કોન્સેપ્ટ મૂક્યો છે એનાથી આપણે 100% પ્રેરિત થઈએ અને પ્રકૃતિનું જતન કરવા માટે એમણે આ કોન્સેપ્ટ આપ્યો છે. તો કમસે કમ મારો બર્થડે છે, મારા દીકરાનો બર્થડે છે, મારા પત્નીનો બર્થડે છે, ઘરમાં કોઈ સારો પ્રસંગ છે, આ દરેક પ્રસંગોએ એક એક ઝાડ જો આપણે વાવવાની એક પ્રેક્ટિસ અથવા તો એક ટેવ પાડીએ ને તો પણ એક રાષ્ટ્રીય ચેતના છે. સ્વભાવને આપણો જે સ્વચ્છતા છે, સ્વચ્છતાને જો આપણે સ્વભાવ બનાવી દઈએ તો કેટલું મોટું કાર્ય થઈ શકે. એટલે જ્યાં ત્યાં જઈને પિચકારીઓ ન મારી અથવા તો જ્યાં ત્યાં થૂકવું નહીં. મારો સ્વભાવ જ બનાવી દઉં છું કે મારો સ્વભાવ છે કે હું ગમે ત્યાં કચરો નહીં નાખું, હું ક્યાંય ગંદકી નહીં કરું. આ જો મારો સ્વભાવ જો બની જશે તો ઓટોમેટિક સ્વચ્છતા જાળવશે. અને એ આખી વાત સમગ્ર વિશ્વમાં જ્યારે જાય છે ને ત્યારે દેશનું ગૌરવ વધે છે. અને આ વાત કહેવા માટે જ આધ્યાત્મિકતા છે, એને ધર્મ સાથે જોડી છે. ધર્મની અંદર કહ્યું છે કે તમારી દરેક પરિવારની વાત હોય, સમાજની વાત હોય, રાષ્ટ્રની વાત હોય તો એના માટે એનું ગૌરવ અપાવી શકાય એ પ્રકારના કાર્યો કરવા એ આપણી પ્રાયની ફરજ છે. એટલા માટે વિશ્વ ઉમિયા ધામ જે બની રહ્યું છે એ સનાતન ધર્મના પ્રતીક રૂપે મંદિર બની રહ્યું છે. મંદિરના માધ્યમથી સામાજિક અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે, સામાજિક ચેતનાનું કેન્દ્ર બની રહ્યું છે. અને સાથે સાથે યુવાનોને શિક્ષણ પ્રોપર મળે, યુવાનોનું કેરિયર ડેવલપમેન્ટ થાય, એમના માટે બિઝનેસનું પ્લેટફોર્મ તૈયાર થાય, એમના માટે સ્પોર્ટ્સનું પ્લેટફોર્મ તૈયાર થાય, કલ્ચરનું પ્લેટફોર્મ તૈયાર થાય. આવી અનેક પ્રવૃત્તિઓ સાથે આ સંસ્થા કામ કરે છે. સર, આમ તો એક ગીત પટેલો માટે ખૂબ ફેમસ છે કે પટેલ ભાઈ અમેરિકા જાય, ડોલર કમાઈને માં ઉમિયાના ગુણલા ગાતા જાય.
28 તારીખે એક બહુ મોટું સમિટ છે એ મળવા જઈ રહ્યું છે યુવાનોને લઈને, કે જેમાં વિદેશ રહેતા જે યુવાનો છે એ પણ અહીંયા ભાગીદાર થવાના છે, અહીંયા આવવાના છે. તો સાહેબ, એ ડોલર જે છે એ રૂપિયામાં ઇન્વેસ્ટ થઈ રહ્યા છે ખરા, અને કેટલા જરૂરી છે કે ચલો તમે દેશ છોડી અને વિદેશમાં વસ્યા છો, ત્યાં આગળ ડોલરમાં કમાણી કરી રહ્યા છો, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી, રોજગારથી માંડી અને અન્ય યુવાનોને, દેશના યુવાનોને એ ખરા અર્થમાં એની જરૂર છે રોજગારીની, તો એ અહીંયા કન્વર્ટ થઈ રહ્યું છે ખરું? આપણે એક સરસ વાત કરી કે પટેલના અનેક સોંગ રિલીઝ થયા છે, પણ મારે કહેવું છે કે પટેલ એટલે શું. સૌથી પહેલાં પટેલની એક ડેફિનેશન જો આપણે સમજીએ ને, કે પટેલનો અર્થ લીડર થાય છે, નેતૃત્વ થાય છે. કોઈ પણ જગ્યા ઉપર જે કોઈ વ્યક્તિ જવાબદારી લે છે ને, તો ઓટોમેટિક એ પટેલ બની જાય છે. આપણે યાદ કરીએ કે અંગ્રેજોના સમયની અંદર દરેક ગામે ગામ પોલીસ પટેલની નિમણૂક થતી હતી. તો પોલીસ પટેલ જરૂરી નહોતું કે કોઈ પટેલ જ પોલીસ પટેલ થાય. અન્ય સમાજની વ્યક્તિ પણ જેનામાં નેતૃત્વ લેવાની જે શક્તિ હતી, એવા લોકોને પોલીસ પટેલ તરીકે એની નિમણૂક થતી હતી. એટલે પાટીદાર સમાજ છે, એણે આજે જે પ્રમાણે છેલ્લા 50, 60, 70 વર્ષમાં જે વિકાસ કર્યો છે, તો એક સામાજિક જવાબદારીને લઈને, એક નેતૃત્વ લઈને, પરિવારને અને કુટુંબને સાથે રાખીને જે સાહસ કર્યા છે ને, એટલા માટે એનો વિકાસ થયો છે. અને આજે દેશ અને વિદેશ સુધી પહોંચ્યો છે. પણ વિદેશમાં જઈને પણ એ વિદેશની અંદર પણ એને પોતાની આગવી આઈડેન્ટિટી ઊભી કરી છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે પાટીદાર સમાજ હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલે છે. બીજાના દુઃખે દુઃખી થાય છે, બીજાના સુખે સુખી થાય છે. આપત્તિના સમયે હું ચોક્કસ કહી શકું કે પાટીદાર સમાજનો એક આગવો ગુણ છે કે કોઈ પણ સમાજના વ્યક્તિના જીવનમાં જ્યારે પણ પ્રશ્ન કે આપત્તિ આવે, તો સૌથી પહેલાં એની પડખે જો પટેલ હશે ને એનો મિત્ર, તો એનો મિત્ર પટેલ જ આવશે. આ એક વિશેષ જે એનામાં જે ગુણ છે એ મહત્વનો છે. તો સાહેબ, 28 તારીખે એક મોટું સંમેલન છે એ મળવા જઈ રહ્યું છે, ને UHM એટલે કે અમિતભાઈ શાહ પણ હાજરી આપી રહ્યા છે. મહત્વની વાત મેં જેમ આપને અગાઉ પણ કહ્યું કે એ યુવાનોને તક મળવી, સ્વદેશના યુવાનોને સ્વદેશનો રોજગાર આગળ લઈ જવો, બિઝનેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને કોઈ પણ નાની વાત હોય, આપણે જેમ હમણાં વાત કરી કે સિવિલ સેન્સની જે જરૂર છે, તો એ યુવાનોને સમજ અને સાથે જ એમની જ દિશાની અંદર, કારણ કે હવે આવનારી પેઢી જ છે એ ખૂબ અનુકૂળતાથી જો આગળ વધે તો એ દેશ હિતમાં પણ એટલું જ સારું બની શકે છે. સાહેબ, આપે જે વાત કરીને મેં જે આપને કહ્યું કે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું આ એક અભિયાન છે. રાષ્ટ્ર ચેતના દરેક ફોર્મની અંદર છે. આ સંસ્થાનો ફંડા એ છે કે કોઈ પણ એક્ટિવિટી કરવી તો એની પાછળ એની રાષ્ટ્ર ચેતના હોવી જોઈએ. આઝાદીના સમયે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ જે પ્રમાણે એક સમગ્ર દેશની અંદર જે ચેતના પેદા કરી હતી, કે જેમાં નવલોહિયા યુવાનોએ પણ પોતાના જીવ આપવા માટે તૈયાર થઈ ગયા હતા, એ ચેતના હતી. એવી જ ચેતના જો આપણામાં પેદા થાય તો અવશ્ય દરેક વ્યક્તિ પોતાના દેશને ગૌરવ અપાવી શકે. આ જ એક કોન્સેપ્ટને લઈને આત્મનિર્ભર ભારતની જે વાત છે કે મારા દેશનું ગૌરવ મારે વધારવું છે, તો મારા દેશમાં હું કોઈ વસ્તુની પ્રોડક્ટ કરું છું તો હું બહારની પ્રોડક્ટનો મોહ છોડી દઉં, હું સ્વદેશી અપનાવો એક કોન્સેપ્ટ ઉપર જો હું જઉં છું, તો ચોક્કસ એ મારામાં રાષ્ટ્ર ચેતના ઉજાગર થઈ છે. અને એ ચેતના ઉજાગર થશે, ઓટોમેટિક હું એવું જ કરીશ કે મારું પ્રોડક્શન દેશ અને વિદેશમાં વેચાય, મારી જ વસ્તુ હું મારા દેશની અંદર વાપરું, મારા દેશવાસીઓ મારી વસ્તુ વાપરે. આવા એક બૃહદ વિચારને લઈને આજે 28મી ડિસેમ્બર 2025 જે વિશ્વ ઉમિયાધામની અંદર જે યુવા બિઝનેસનું મહાસંમેલન જે મળવા જઈ રહ્યું છે, કે જેની અંદર સંસ્થાએ કોન્સેપ્ટ નક્કી કર્યો છે કે ઓછામાં ઓછા 1 લાખ યુવાનોને VVF બિઝનેસ નેટવર્ક એપ્લિકેશનથી જોડવા છે. આ એક એવી એપ્લિકેશન સંસ્થાએ તૈયાર કરી છે કે જેની અંદર સમગ્ર વિશ્વનો કોઈ પણ પાટીદાર સમાજ એની અંદર આ બિઝનેસના પ્લેટફોર્મથી જોડાઈ શકે છે. આ બિઝનેસના પ્લેટફોર્મથી જોડાઈને ફાયદો શું થાય છે કે સૌથી પહેલાં તો એને સ્વદેશી વસ્તુની પ્રોડક્ટની જ વાત અહીંયા કરવાની છે. સ્વદેશી મતલબ કે આત્મનિર્ભર ભારત હેઠળ એને કોઈ ઇન્ડસ્ટ્રી કરી છે, કોઈ પ્રોડક્ટ બનાવી છે, તો એવી પ્રોડક્ટનું ઓનલાઈન માર્કેટિંગ અને વેચાણ કરી શકે, તો એ વસ્તુ આમાં મૂકી શકે છે. માની લો કે ઘણા બધા પરિવારો આજે સમાજના દેશના લોકો અમેરિકામાં વસે છે, કેનેડામાં, યુકેમાં વસે છે, ત્યાં ધંધો રોજગાર કરે છે.
હવે અહીંયા જે લોકો જે મિત્રો કામ કરે છે, બિઝનેસ કરે છે, એમને અમેરિકા નથી જવું. આજે હું ચોક્કસ કહી શકું કે જે પ્રમાણે છેલ્લા 10 વર્ષથી ભારતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એનાથી વિદેશમાં જવાની ગેલછા પણ ઘટી રહી છે. અને તાજેતરમાં તો અમેરિકન સરકારે, ટ્રમ્પની સરકારે જે પ્રમાણે ભારત ઉપરના જે રિસ્ટ્રિક્શનો જો મૂક્યા છે એનાથી દરેક ભારતવાસીને એક આક્રોશ છે. એટલે જે માનસિકતા જે પહેલાં જવાની હતી એમાં ઘણો ઘટાડો થયો છે. હવે અહીંયા બેસીને માની લો કે મારે વેપાર કરવો છે તો અમેરિકાની અંદર જે મિત્રો ધંધો કરે છે એમની સાથે હું પાર્ટનરશિપ કરું છું, અહીં બેઠા બેઠા પાર્ટનરશિપ કરું છું. એ લોકો અહીંની જે પ્રોડક્ટ સેલ કરે છે એ પ્રોડક્ટ હું અહીંથી એમને મોકલું છું, પણ વેપાર તો અહીંથી જ કરું છું. આ પ્રમાણે સમગ્ર દેશ અને વિદેશની અંદર જ્યાં જ્યાં લોકો છે, જ્યાં જ્યાં યુવાનો છે જે બિઝનેસ સાથે જોડાયેલા છે એ એકબીજા સાથે કનેક્ટ થઈ શકે, એકબીજાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે, પોતાની પ્રોડક્ટ, પોતાની સર્વિસીસ આ બધા જ માધ્યમને ઓપન કરીને મેક્સિમમ લેવલ ઉપર એ કનેક્ટ થવાનો પ્રયત્ન કરે. એ માટે સંસ્થાએ આ VVIP બિઝનેસ નેટવર્કની એપ્લિકેશન એક તૈયાર કરાવી છે. એમાં સમગ્ર વિશ્વના 1 લાખ જેટલા યુવાનોને અત્યારે જોડવાનો એક લક્ષ્યાંક મૂક્યો છે અને એને લઈને આ 28મે મહાસંમેલન બનાવ્યું છે. મને ગૌરવ છે કે આ સંમેલનમાં ભારતના માનનીય આદરણીય ગૃહમંત્રી શ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવે છે. અમિતભાઈ શાહ માટે હું એટલું ચોક્કસ કહી શકું કે એક એવું વિચક્ષણ વ્યક્તિત્વ કે જે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે, પણ સાથે સાથે એમની અંદરની આંતરિક જે શક્તિઓ છે એ આપણા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ આ દેશની ધરોહર છે. કારણ 370ની કલમ હટાવી એ સામાન્ય બાબત નથી. 3 તલાકનો કાયદો લાવવો એ સામાન્ય બાબત નથી. નક્સલવાદીઓને 2026 સુધીમાં કોઈ પણ સંજોગોનો સફાયો કરવો એ સામાન્ય બાબત નથી. આવા તો અનેક નિર્ણયો, એક શક્તિશાળી નિર્ણયો જેને કહી શકાય ને, એવા નિર્ણયો આ ગુજરાતના સપૂતોએ લીધા છે. અને એમને કરેલા નિર્ણયોને લઈને જે દેશ માટે એમને જે વિચારો મૂક્યા છે ને એ વિચારો સાથે આ સંસ્થા પણ એટલા જ આક્રમક રીતે એને અપનાવવા માટે અને સમાજના લેવલ ઉપર સામાજિક ચેતનાથી લઈ જવા માટે તત્પર રહે છે. સાહેબ, એક હમણાંથી લગભગ છેલ્લા 1 મહિનાની જ વાત કરું, આમ તો મુદ્દો ક્યારનો છે પણ છેલ્લા મહિનાથી એક એ મુદ્દો ચર્ચામાં ખૂબ આવ્યો છે. પાટીદાર અગ્રણીઓ ઘણા બધા મુખ્યમંત્રીને મળવા પણ ગયા અને રજૂઆત એવી કરી છે કે પ્રેમ લગ્ન જો દીકરી અથવા તો દીકરો કરે તો માતા પિતાની સહમતિ એમાં ખૂબ જરૂરી છે, એમાં નિયમોનો ફેરફાર એ હોવો જરૂર છે. આપ એ કઈ દિશામાં વિચારો છો કે ખરા અર્થમાં પ્રેમ લગ્ન, આમ જોવા જઈએ તો 18 વર્ષ પછી એક આપણું સંવિધાન એવું કહે છે કે એને હક છે એ દીકરો કે દીકરી કે પોતાનો જીવન સાથી છે એ પસંદ કરી શકે, પણ ક્યાંક એવા કેટલાક કિસ્સાઓ એવા બને છે, કાં તો દીકરીને સહન કરવાનો વારો આવે છે, કાં તો પછી દીકરાને સહન કરવાનો વારો છે. તો ખરા અર્થમાં આ પરિભાષાને બદલવા, શું નિયમોમાં ફેરફાર કરવા એ જરૂરી આપ માનો છો? સમાજની દુખતી નસ ઉપર તમે આ પ્રશ્ન પૂછ્યો છે. આજે દરેક સમાજનો આ પ્રશ્ન છે કે લાડકોડમાં ઉછરેલી દીકરી, 20 વર્ષ જેનું જતન કર્યું હોય એ દીકરી મા બાપને કહ્યા વગર ભાગીને લગ્ન કરવા જતી રહે ત્યારે મા બાપ ઉપર શું વીતે એ તો જે મા બાપ હોય એને જ ખબર પડે. અને આ જે આપવીતી જે છે, આ જે દુઃખ છે ને, એ જે કોઈ પરિવારો ભોગવી રહ્યા છે ને એમની વેદનાને વાચા આપવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પણ સરકારમાં રજૂઆત કરી છે. ઘણી વખતે કેટલીક ગેરસમજ જે પ્રવર્તે છે એના વિશે કેટલીક વાત કરું કે કેન્દ્ર સરકારનો જે લગ્ન નોંધણી એક્ટ 1955 જે છે એની કલમ 8ની અંદર બહુ જ સ્પષ્ટ કર્યું છે કે તમે એના અધિનિયમો સરકારો, રાજ્ય સરકારો ફેરફાર કરી શકતી નથી, પરંતુ એના નોંધણીના જે લગ્નના નોંધણીના જે નિયમો છે એ નિયમો ઘડવાની સત્તા રાજ્ય સરકારોને આપી છે. હવે રાજ્ય સરકારોને જે આપી છે તો ગુજરાત સરકારે લગ્ન નોંધણી અધિનિયમ 2006ના હેઠળ કલમ 5 નીચે એ જે નિયમો ઘડવાની જે સત્તા મળી છે એ સત્તાની રૂએ એને લગ્નના નોંધણીનું ફોર્મ બનાવ્યું છે. આ ફોર્મની અંદર વર વધુની તારીખ અને સહી છે. લગ્ન નોંધણી કરતી વખતે જ્યારે એનું ફોર્મ ભરાય ત્યારે એની અંદર સ્પષ્ટ છે કે વર અને વધુએ સહી કરવી પડે, એના સાક્ષીએ પણ સહી કરવી પડે, પુરોહિતે પણ સહી કરવી પડે. આ બધી વિગતો છે.
માતા પિતાની બાબતમાં માત્ર નામ અને સરનામાની જ વાત લખી છે, તો એમાં પણ સહી હોવી જોઈએ. એટલા માટે કે જે મા બાપે 20 વર્ષ સુધી દીકરીને મોટી કરી છે, તો એની જાણ બહાર એના લગ્ન થાય એ કેટલું વ્યાજબી છે. હિન્દુ શાસ્ત્રોની અંદર, હિન્દુ ધર્મની અંદર જે લગ્ન થાય છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે સગોત્રમાં લગ્ન થઈ શકતા નથી. હવે એ સગોત્રમાં લગ્ન કરી રહી છે કે સગોત્ર બહાર લગ્ન કરી રહી છે, એની જાણ કોને હોય? એના માતા પિતાને જ હોય. અને માતા પિતાને છુપાવીને ભાગીને જો લગ્ન કરે છે, તો એ સંજોગોમાં 21 વર્ષની પુખ્ત વયની દીકરી કે દીકરો થાય ત્યારે ચોક્કસ એને લગ્ન કરવાની છૂટ છે. પરંતુ એનો મતલબ એ નથી કે એના મા બાપને ઇન્ફોર્મ પણ ના કરે. એ તો ગુનો નથી. કદાચ મા બાપ સંમતિ ન પણ આપે, કંઈ વાંધો નહીં, એને છતાં એને લગ્ન કરવા છો તો કરી શકશે, પણ કમસે કમ એના મા બાપને જાણ કરવી એ ચોક્કસ એની ફરજનો ભાગ બને છે. જે લગ્ન નોંધણીના નિયમો છે એમાં બહુ ક્લિયર જોગવાઈ છે કે જ્યારે પણ કોઈ પણ તલાટી સમક્ષ આ પ્રકારના લગ્નની નોંધણી માટેની અરજી રજૂ થાય, ત્યારે સૌપ્રથમ તલાટીએ એ નોંધણીના ફોર્મની સાથે જે દસ્તાવેજો રજૂ કર્યા છે એ દસ્તાવેજો એને જે તે પોલીસ સ્ટેશનની અંદર એની ખરાઈ કરવા માટે મોકલવાના હોય છે. એ દસ્તાવેજો પોલીસ એની ખરાઈ કરવા માટે એના મા બાપનો સંપર્ક કરશે. એના જે તે ડોક્યુમેન્ટની અંદર એનો દાખલો સાચો છે, એનું જે જ્ઞાતિ સર્ટિફિકેટ સાચું છે, એની ઉંમર સાચી છે, એનું નામ સાચું છે, આ બધી જ વસ્તુની ચકાસણી કરશે. અને પછી એમ લાગે કે ના સાચી વાત છે, તો ઓટોમેટિક એક ખરીનો દાખલો આપશે અને પછી તલાટીના પાવર છે કે એનું લગ્ન નોંધણી કરી શકે છે. પરંતુ આ બધી જ બાબતોની અંદર એક મહત્વની બાબત છે કે દીકરીને ઘણી વખતે જે બોળવીને, ફોસલાવીને, ડરાવીને, ધમકાવીને એને ઉઠાવી લઈ જઈ અને જે તે વિસ્તારથી દૂર કોઈ અન્ય ક્ષેત્રની અંદર ત્યાંના તલાટી પાસે એના લગ્ન કરાવી અને દીકરીને લઈ જવી, આની પાછળ ઘણી મોટી એક માનસિકતા, વિકૃત માનસિકતા છુપાયેલી છે. એટલા માટે સમાજ આનો વિરોધ કરે છે. અને આ તમામ પુરાવા સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને, સમાજના વર્ગોએ, સમાજના અન્ય અગ્રણીઓએ દરેકે પોતપોતાની રીતે સરકારમાં આની રજૂઆત કરી છે. આ વખતે સરકારે ચોક્કસથી આ બાબતની અંદર એક્શન પગલાં લેવાની વાત કરી છે અને મને વિશ્વાસ છે કે ટૂંક સમયની અંદર સરકાર આ બાબતની જાહેરાત કરશે અને તો 100% વર્ગ વિભાગની જે સમાજ વચ્ચેની જે ખાઈ થાય છે અથવા તો ડરાવી ધમકાવીને થતા જે લગ્નો છે એ ચોક્કસ અટકી શકશે. પુખ્ત વયની વ્યક્તિને લગ્ન કરવા માટેની છૂટ છે, કાયદે આપી છે. એની સાથે આ નીતિ નિયમોના કારણે કોઈ બંધન આવતું નથી. માત્ર ને માત્ર સમાજની એક સારી વ્યવસ્થા થાય, મા બાપને પણ પોતાની દીકરીના જે કંઈ એના અપેક્ષાઓ છે એ પૂર્ણ થાય અને સારા ઘરમાં સુખી થાય એવા જગ્યા ઉપર એ લગ્ન કરે, આટલા જ આશયથી મા બાપની સંમતિ જરૂરી છે. છેલ્લો પ્રશ્ન સાહેબ આપને પૂછું. પાટીદાર સમાજ 2 પેટા જ્ઞાતિ, લેવા પટેલ, કડવા પટેલ, ઘણી વખત સાહેબ ખુલ્લા ફોરમમાં સામે આવતું હોય છે, ક્યાંક મન મોટાવ કચાટ દેખાતો હોય છે. એ સાહેબ મતભેદ છે કે મનભેદ છે, અને આને એક થવા કેટલી જરૂરિયાત છે? પાટીદાર સમાજમાં લેવા અને કડવા પાટીદારની વાત ઘણી વખતે સમાજમાં અને પોલિટિક્સમાં ચર્ચાતો વિષય બન્યો છે. વાસ્તવિકતા અને હકીકત એ છે કે 5-10% લોકોને બાદ કરતા મોટા ભાગનો વર્ગ એ એક જ છે. લેવા પાટીદાર અને કડવા પાટીદાર એક જે પ્રમાણેની એક એના ઇતિહાસની અંદર જે લખાયેલી વાતો છે એ પ્રમાણે બે ભાઈઓનો એક આખી પ્રજા છે, વંશવેલો છે. એટલે બંને લેવા અને કડવા વચ્ચેના એવા કોઈ સચ મતભેદો નથી, પણ ઘણી વખત એક નાની બાબતને એને બંને વચ્ચેના વૈમનસ્ય તરીકે ચિતરીને સમાજની સામે રજૂ કરવામાં આવે છે. એના કારણે એક પરસેપ્શન બંધાઈ ગયું છે કે કડવા પાટીદારો લેવા પાટીદારો સામસામે છે. વાસ્તવિકતા અલગ છે. બની શકે કોઈ વ્યક્તિના સાથેના વિચારોનો મતભેદ હોય તો એ મતભેદ વ્યક્તિઓનો છે. પાટીદાર સિવાયના સમાજના વ્યક્તિ સાથેનો મતભેદ હોય તો એનો મતલબ એ નથી કે બે સામસામે છે. એ જ પ્રમાણે લેવા અને કડવા પાટીદાર સમાજના વ્યક્તિઓના મતભેદને સમગ્ર સમાજની અંદર વિખવા છે એવું એનું મૂલ્યાંકન કરવું એ ખૂબ ખોટું છે. આજે હું ચોક્કસ કહી શકું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ સમસ્ત પાટીદાર સમાજની વાત લઈને નીકળ્યું છે.
નોટ માત્ર સમાજ પાટીદાર, સનાતન ધર્મનું પ્લેટફોર્મ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. અહીંયા એક બહુ જ ક્લેરિટી હું દરેક મારા પ્રવચનોમાં પણ આપું છું કે કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિ કે જેને સમાજને કંઈક આપવું છે તો એવા લોકોનું આ પ્લેટફોર્મ છે. મતલબ એ ચાહે પટેલ હોય કે ના હોય, પણ જો એને સમાજને કંઈક આપવું છે ને તો આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્લેટફોર્મનો ઉપયોગ એ વ્યક્તિ કરી શકે છે. ચોક્કસથી. આભાર સાહેબ, આજે અમારી સાથે વાત કરવા માટે. એટલે ઘણી બધી વાતો રાષ્ટ્રહિત, રાષ્ટ્રચેતના, સમાજના ગ્રોથની વિશે, યુવાનોના રોજગાર વિશે, યુવાનોના સ્વરાંગી વિકાસ માટેની જે વાત થઈ છે, ખાસ કરીને પ્રેમ લગ્ન હોય કે પછી મનભેદ મતભેદની વાત હોય, અપેક્ષા અમે પણ રાખીએ છીએ કે સાહેબ જે ફોરમ ઊભું થવા જઈ રહ્યું છે વિશ્વ ઉમિયાધામ, જે ફલક ઉપર આપ લઈ જવા માગો છો સમાજને સાથે લઈને, એ પણ પૂરું થાય એની સાથે જ વિરમીએ છીએ.